સુરત શહેરમાં ગટરિયા પૂર જેવી ગંભીર સ્થિતિ સામે આવી છે। સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં આવેલી કાદરસાની નાળમાં છેલ્લા 48 કલાકથી વધુ સમયથી છલકાઈ રહી છે, છતાં પણ પાણીના નિકાલમાં તંત્ર સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થયું છે। મેટ્રો રેલની ચાલી રહેલી કામગીરીને કારણે ગટરના ગંદા પાણીએ રહેણાંક વિસ્તારોમાં ઘૂસણખોરી કરી છે, જેના કારણે સ્થાનિક નાગરિકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે। સુરત શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં આવેલ કાદરસાની નાળમાં ગટરિયા પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે। છેલ્લા 48 કલાકથી વધુ સમય વીતી ગયો હોવા છતાં નાળામાં ભરાયેલું ગંદુ પાણી બહાર કાઢવામાં તંત્ર નિષ્ફળ રહ્યું છે। મેટ્રો રેલની ચાલી રહેલી કામગીરીને કારણે આસપાસની ગલીઓ અને રહેણાંક મકાનોમાં ગટરનું પાણી ઘૂસી ગયું છે। ઘરોમાં દુર્ગંધ ફેલાઈ રહી છે, જીવજંતુઓનો ઉપદ્રવ વધ્યો છે અને રોગચાળાનો ભય પણ સતત વધી રહ્યો છે। સ્થાનિક નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને વહેલી તકે કાયમી ઉકેલ લાવવાની માંગ ઉઠી રહી છે। હવે જોવાનું એ રહ્યું કે તંત્ર આ ગંભીર સમસ્યાને લઈને ક્યારે જાગે છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત।